બોટાદના મસ્તરામ મંદિરે વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। બોટાદ મસ્તરામ મંદિર ખાતે વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મંદિરે મહિલાઓની ભીડ ઉમટી પડી હતી અને વડની પૂજા અર્ચના કરી હતી। હિન્દુ ધર્મમાં વડ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે। આ વ્રત પ્રણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખાકારી જીવન માટે રાખે છે। શ્રદ્ધાળુઓ બહેનો દ્વારા વડ વૃક્ષની પૂજા કરવામાં આવે છે, તેને સૂતરનો દોરો બાંધી પ્રદક્ષિણા કરવામાં આવે છે। ત્યારે મસ્તરામ મંદિરમાં પણ વડ સાવિત્રી નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। બહેનોએ ભક્તિભાવપૂર્વક વડની પૂજા કરી, દીપ પ્રગટાવી, આરતી ઉતારી અને આ તકે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું અને મહિલાઓએ એકબીજાને વ્રતની શુભકામનાઓ પાઠવી હતી। મહિલાઓએ સમૂહમાં વ્રત કથાનું શ્રવણ કર્યું હતું। આમ બોટાદના મસ્તરામ મંદિરે વડ સાવિત્રી વ્રતની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ પંકજભાઈ આમેટા છે। હું આ મંદિરમાં પૂજારી તરીકે લગભગ 30 વર્ષથી। આજે વડ સાવિત્રીનું વ્રત છે। આ વ્રત 3 દિવસનું હોય છે। 13થી ચાલુ થાય અને પૂનમ સુધી આ વ્રત કરવાનું હોય છે। બહેનોએ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે, અખંડ સૌભાગ્ય રહેવા માટે એ વ્રત કરે છે। પતિની આયુષ લંબી કરવા માટેનો વ્રત આવે છે અને એ 13 પૂનમ આખા વર્ષની 13 પૂર્ણિમા હોય અને 13 પાંદડાઓની પૂજા કરે, 13 સોપારી લાવે, 13 પાન લાવે, અબીર ગુલાલ કંકુ ચોખાથી પૂજન કરવામાં આવે છે। ભાવનાબેન, આજે વડ સાવિત્રીનું વ્રત છે તો બધા બહેનો વડ સાવિત્રીનું પૂજન કરવા આવે છે। સૌભાગ્યવતીનું વ્રત છે। પતિનું આયુષ્ય લાંબુ કરવા માટે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રતની પૂજા કરવામાં આવે છે। વડની 13ના દિવસે આ વ્રત ચાલુ થાય છે। 3 દિવસનું આ વ્રત હોય છે। 13 સોપારી, 13 કમર કાંકડી, અબીલ ગલાલ કંકુ, 13 પાંદ મૂકીને પૂજા કરવામાં આવે છે। મહાદેવજીની ને વડ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે।